विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 187 श्लोक भुङ्क्ते विचित्रास्वपि योनिषु व्रजन् आयाति निर्यात्यधौर्ध्वमेषः अस्यैव विज्ञानमयस्य जाग्रत् स्वप्नाद्यवस्था सुखदुःखभोगः। એટલે શંકરાચાર્યજી આ વિજ્ઞાનમય કોષ જે છે એની ચર્ચા કરી રહ્યા છે, જે 184માં શ્લોકથી શરૂ થયું. કેમ વિજ્ઞાનમય કોષની ચર્ચા? કારણ કે પંચકોશ વિવેક, એટલે પછી આત્મા પંચકોશથી વિલક્ષણ છે બતાવશે, પણ અત્યારે પહેલાં કોષ, પ્રત્યેક કોષ શું છે એ બતાવે છે. આ વિજ્ઞાનમય કોષ એ બુદ્ધિ અને 5 જ્ઞાનેન્દ્રિયો અને એમાં અને એ ચેતનવંતા ચિદાભાસને કારણે એને વિજ્ઞાનમય કોષ કહેવાય. અને એના કેમ એ ચેતનવંતા છે? કારણ કે ચૈતન્યથી પ્રકાશિત છે, ચૈતન્યથી પ્રકાશિત છે, ચૈતન્યમાં રહેલા છે, ચૈતન્યથી પ્રકાશિત છે, માટે એ ચેતનવંતા છે. બધી વસ્તુ ચૈતન્યથી જ પ્રકાશે છે, એટલે તો જ્ઞાનનો વિષય બને જ તમારો. પરંતુ કેટલીક વસ્તુઓ પોતે ચેતનવંતી બને. જેમ સૂર્યથી પ્રકાશિત બધી વસ્તુ હોય, પણ સૂર્યથી જે દર્પણ પ્રકાશે એમાં એ દર્પણ પોતે પાછો પ્રકાશક બની જાય ને, એના જેવું છે, ઓછીના પ્રકાશથી એ રીતે. એટલે આવી રીતે વિજ્ઞાનમય કોષ જે છે એ પણ આ ચિદાભાસને કારણે આ પ્રકારે એ ચેતનવંતો બને છે, અને એને જીવ કહેવામાં આવે છે. અને એ જ પછી કરતા છે, ભોગતા છે, અને એને કારણે એના સંચિત આગામી કર્મો વગેરે છે. અને એ બધા કર્મોને આધારે એને વિવિધ પ્રકારના દેહ વગેરે પ્રાપ્ત થાય છે. અને એ પછી ગતિ પણ કરે છે, જે તે દેહ પ્રાપ્ત કરે, જે તે અને ગતિ કરીને પર દેહ પ્રાપ્ત કરે. આ રીતે આ બધું, અર્થાત સંસારને અંતર્ગત બધી યાત્રાઓ, એ બધું આયાતિ નિર્યાતિ જે કહી રહ્યા છે એ જોઈએ આપણે. એટલે આ રીતે આ વસ્તુ ત્યાં ભગવાને પણ કંઈ વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપરાણી. આ વસ્ત્ર છોડી દે, હવે જૂનું વસ્ત્ર કાઢી નાખીને નવું વસ્ત્ર પહેરે છે, નવું વસ્ત્ર પાછું એ જૂનું થઈ જાય એટલે એ કાઢી નાખીને પાછું બીજું નવું પહેરે છે. એટલે આ જીવ એનો પણ, એટલે એનો અર્થ બહુ સ્પષ્ટ તો થયો જ કે જીવ જો આ રીતે વસ્ત્રો છોડી દેતો હોય તો જીવ પોતે તો વસ્ત્ર નથી જ. એટલે વાસ્તવમાં દેહ વગેરે જે છે, ચાલો પણ એટલે એ હમણાં ચર્ચા કરીશું. એટલે આ રીતે 3 આ જીવ જ, આ વિજ્ઞાનમય કોષ જ પછી 3 અવસ્થાઓ વગેરેનો અનુભવ કરે છે. જાગ્રત સ્વપ્નાદ્ય અવસ્થા, અને જે તે અવસ્થાઓમાં પછી સુખ દુઃખનો ભોગ કરે છે. એટલે આ રીતે વાસ્તવની અંદર અહીંયા બતાવી રહ્યા છે. એટલે ભૂંગતે વિચિત્રાસુ, એ ભૂંગતે મેં તમને કહ્યું હતું એ પૂર્વ શ્લોક સાથે છે. ભૂંગતે એટલે ભોગવે છે. આગળ વાત કરેલી એમાં આવેલું તત્ફલાની હતું ને, પછી તત્ફલાની ભૂંગતે મેં કહ્યું કે આ શ્લોકમાં રહેલું છે, એની સાથે જોડો. એ ફળનો ઉપભોગ કરે છે, કર્મ કરે છે, વિવિધ પ્રકારના કર્મ કર્તા રૂપે.
અને આ જ વિજ્ઞાન મેં પછી ફળ ભોગવે છે. ભૂંગતે પછી વિચિત્રાસુ અપી યોનિષુ વ્રજન, એટલે એ ભૂંગતે પણ શેનો ઉપભોગ કરે છે? સુખ દુઃખ ભોગ. એટલે એ સુખ દુઃખનો ઉપભોગ કરે છે. અને એ અહીંયા એટલે સુખ દુઃખ જે છે એ કઈ રીતે સુખ દુઃખનો ભોગ કરવો એક વસ્તુ છે. સુખ દુઃખ આપણા જીવનમાં કઈ રીતે આવે છે અને પછી એનો આપણે ઉપભોગ કરીએ છીએ, એટલે કઈ રીતે આવે છે વસ્તુ બહુ જ વિલક્ષણ હોય છે. એટલે સુખ દુઃખનું આવવું જીવનની અંદર, અર્થાત એનું અર્થઘટન આવવું અને એનું અર્થઘટન કરવું ને એના આધારે સુખ દુઃખનો ઉપભોગ થવો એ બહુ મોટી વસ્તુ છે. દાખલા તરીકે બે ઘરની અંદર બે પ્રસંગ ગણો, બે જુદા જુદા ઘરની અંદર. એક ઘરમાં સારો પ્રસંગ છે, બીજા ઘરમાં ખરાબ પ્રસંગ છે, અથવા એક ઘરમાં ખરાબ પ્રસંગ બને, સમજો સારો પ્રસંગ બન્યો પહેલાં અત્યારે. હવે એ સારા પ્રસંગની અંદર જે ઘરના સભ્યો હોય એ બધા માટે એક સરખું સુખ થવું જોઈએ સ્વામીજી. ના, એવું નથી હોતું, એ મારું કહેવું છે. એટલે પ્રસંગ જે આવ્યો આપણા ઘરની અંદર અને એની અંદર એક સરખો બધાને આનંદ નથી હોતો. કોઈકને બહુ જ આનંદ હોય, કોઈકને થોડોક આનંદ હોય પણ એટલો આમ વિશેષણ, કેટલાકને અંદરથી દુઃખે હોય. દાખલા તરીકે એક ઘરમાં સમજો કે બે દીકરીઓ હોય અને બંને દીકરીઓ લગ્નના ઉંમરની હોય અને એમાં એક દીકરીનું થાય અને એક દીકરીનું ન થાય, તો જે દીકરીનું નથી થયું એ દીકરીને એમ થાય ને કે ભાઈ મને પણ મળ્યું હોત સારું, તો અથવા તો મારા પણ લગ્ન થયા હોત વગેરે. ઘણીવાર પાત્ર શોધતા હોય ને ન મળે. એટલે આ રીતે. અને માતા જે છે, માતા પિતામાં એવું થાય, માતાને કદાચ સમજો કે પણ એને રંજ હોય અંદરથી કે ના, બે દીકરીઓને થઈ ગયું હોત તો બંનેના લગ્ન સાથે થઈ જાત, પરંતુ ન થયું. માતાને જે સુખ અત્યારે પ્રસંગ છે એનું સુખ એક પ્રકારનું હોય, પિતાને કદાચ જુદું હોય, દીકરીઓમાં જુદું હોય, ભાઈ જો હોય બંને બહેનોનો ભાઈ હોય તો એ ભાઈને જુદું. એટલે કહેવાનો આશય છે સુખનો પ્રસંગ માટે બધાને એક સરખું સુખ. ના, આવું નથી હોતું. દુઃખના પ્રસંગમાં એવું હોય છે. અને કદાચ બીજું કોઈ ઘરમાં કોઈ મેમ્બર હોય, મેં કહ્યું પેલી દીકરી જે છે એ બહારથી હસતી રહે, પેલી જેને લગ્ન નથી થયા, પણ અંદરથી એને બહુ જ દુઃખ હોય. આખો પ્રસંગ દરમિયાન એ પોતાની બહેનને આ રીતે લગ્ન મંડપમાં જુએ અને બધા આશીર્વાદ આપે, આ છે તે છે બધું, તો એને અંદરથી કેવું થતું હશે, કલ્પના કરો. એટલે મારો કહેવાનો આશય એ છે કે પ્રસંગ સુખ દુઃખ જે રીતે તમારા જીવનમાં આવે, જે રીતે આવે એટલે અર્થાત તમે કઈ રીતે એનું અર્થઘાટન કરો. સમજો, આવે એટલે પ્રસંગ પરિસ્થિતિ તો આવે જ, પણ એ પરિસ્થિતિ આવે ત્યારે તમે એનું અર્થઘટન કેવી રીતે કરો છો એના આધારે સુખ દુઃખ રહે, સુખ દુઃખની તારતમ્ય અથવા સુખ દુઃખ રહે. પ્રસંગ સુખનો છતાં પેલી વ્યક્તિને દુઃખ છે. એવી રીતે દુઃખના પ્રસંગમાં એવું છે. દુઃખનો પ્રસંગ હોય, કોઈનું મરણ થયું દાખલા તરીકે ઘરની અંદર, રખે માનો કે બધાને એક સરખું દુઃખ છે. ના, બધાને અલગ અલગ. અને કેટલાકને તો અંદરથી રાજી હોય કે સારું, અમે કેટલા વખતથી સેવા કરતા હતા, છૂટ્યા, આવું એ હોય, બધું હોય. એટલે કશું નક્કી નહીં. પરિસ્થિતિ એક જ છે, મૃત્યુનું, પરંતુ એ પરિસ્થિતિની અંદર દુઃખ બધી વ્યક્તિઓને, એમની સંબંધિત વ્યક્તિઓ, જે વ્યક્તિનું મરણ થયું છે એનાથી સંબંધિત વ્યક્તિઓ ઘરની અંદર, કુટુંબની અંદર, એ કઈ રીતે આ પ્રસંગનું અર્થઘટન કરે છે એના આધારે એ દુઃખ સુખ દુઃખ આવે. એટલે પ્રસંગ મૃત્યુનો હોય ને અંદરથી આનંદ હોય, બહાર પેલું દેખાડે આમ રડવા, સહેજ રડે અથવા સહેજ આમ બધું બોલે, મારે રે જતા રહે, આમ તેમ, અંદરથી એટલા રાજી થયા હોય કે ના પૂછો વાત. મેં જોયું છે કે એટલે ઘણીવાર એવું બને કે વ્યક્તિ પથારીવશ હોય, લાંબા સમયથી એને સેવા કરવી પડતી હોય, આપણને તકલીફે પડતી હોય, એટલે આમ બધા આવે ત્યારે આમ આપણે થોડું એક બતાવીએ કે અમારે ખરો આ દુઃખનો પ્રસંગ છે, આ જુઓ ને મારા પિતાજી માતાજી જે પણ કે જે હોય તે, આ જુઓ ને કેટલું એમને જોઈને અમને બહુ દુઃખ થાય છે. પણ ખરેખર તમને કહું તો અંદરથી ઈચ્છી રહ્યા હોય, પ્રાર્થના પણ કરી રહ્યા હોય કે અમે છૂટીએ અને એ પણ છૂટે મારાથી. આવું બધું હોય છે. એટલે બસ, અને ખરેખર જ્યારે બને વ્યક્તિ જતી રહે, એટલી બધી નિરાત હોય અંદર કે ના પૂછો.
સુખ હોય. એટલે સુખ દુઃખ પ્રસંગની અંદર સુખ દુઃખનું અર્થઘટન પ્રસંગનું અર્થઘટન તમે કઈ રીતે કરો છો એના આધારે તમારા મનની અંદર સુખ દુઃખ જન્મે. હવે અર્થઘટન કરવા માટે બે પરિબળો છે. એ પ્રસંગનું અર્થઘટન તમે જે કરો એમાં બે વસ્તુ રહેલી હોય છે. એક છે આપણી પૂર્વ વાસનાને આધારે આપણે અર્થઘટન કરીએ, અને બીજું છે આપણું જ્ઞાન. બે વસ્તુનો આધાર લઈને આપણે અર્થઘટન કરીએ. પણ બેમાંથી એક પરિબળની પ્રધાનતા હોય. ક્યાં તમારામાં જ્ઞાનની પ્રધાનતા હોય તો વાસના દબાયેલી રહે અને તમે અર્થઘટન જ્ઞાનને આધારે કરો, અથવા તો તમે વાસનાને આધારે અર્થઘટન કરો, એની પ્રધાનતા હોય, જ્ઞાન તમારી પાસે ન હોય, જ્ઞાન ઓછું હોય, એ ગૌણ હોય, તો પછી વાસ્તવમાં એ જુદું અર્થઘટન થઈ જાય. એટલે અને એ વાસનાઓ દરેકમાં અલગ અલગ રહેલી હોવાને કારણે દરેકનું અર્થઘટન જે છે ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. જ્ઞાન હોય તો અર્થઘટન તમારું એક જ પ્રકારનું થાય. જ્ઞાન એટલે શું? પરિસ્થિતિમાં સાચી વસ્તુ શું છે એની સમજ. તો તમારું અર્થઘટન સારું જ હોય. કારણ કે ખરેખર દુઃખનો કોઈ પ્રસંગ જ નથી અને સુખનો કોઈ પ્રસંગ નથી. સાચું કહું તો બહારની પરિસ્થિતિમાં સુખ અને દુઃખ રહેલા છે એ અજ્ઞાન છે. એટલે જ્ઞાન હોવું અર્થાત બહારની પરિસ્થિતિ પર સુખ દુઃખનો આધાર જ નથી એ જ્ઞાન હોય તો પછી વાસ્તવમાં તમારું અર્થઘટન આ જુદા જ પ્રકારનું હોય, અર્થાત પ્રભાવિત થયા વગરનું હોય પરિસ્થિતિના. પરંતુ જો વાસનાને આધાર અર્થઘટન હોય તો વાસનાઓ દરેકમાં અલગ અલગ હોવાને કારણે દરેકને જન્મતા સુખ દુઃખ પણ ભિન્ન ભિન્ન પ્રકારના અલગ અલગ હોય. કોઈકને સુખે થાય ને કોઈને એ જ પરિસ્થિતિમાં અર્થઘટનને કારણે પોતાની વાસનાના આધારે અર્થઘટનને કારણે દુઃખ પણ હોય. અને પ્રસંગ સુખનો હોય ને દુઃખ, પેલી વ્યક્તિ મેં તમને કહ્યું પેલી દીકરીની વાત કરી, પ્રસંગ લગ્નનો છે, પોતાની બહેનનો જ લગ્ન છે, પરંતુ વાસ્તવમાં ઘણીવાર એવું બને છે કે એક ભાઈ બહેન હોય અને બહેન મોટી હોય ને ભાઈ થોડો નાનો હોય, પણ બંને લગ્નની ઉંમરના હોય, પરંતુ બહેન મોટી હોય ને ભાઈ નાનો હોય. બહેનના શોધતા હોય ના મળે ને એટલામાં દીકરાનું એકદમ ગોઠવાઈ જાય અને દીકરાના લગ્ન લેવાય, તો પેલી બહેનને કેવું, એ તમે સમજી શકો છો. આ બધી વસ્તુ એ બહાર હસતો આ બધું તૈયાર થાય ને બધું થાય, પણ અંદરથી બહુ જ દુઃખ હોય, સખત દુઃખ હોય. એટલે પોતાની વાસનાને આધારે અર્થઘટન કે આમ લાગે શું બધાને કે આ તો સુખનો પ્રસંગ છે લગ્ન વગેરે, પરંતુ વ્યક્તિ અને જો એ દીકરી સાથે માની મમતા બહુ હોય કે પિતાની મમતા હોય, ઘણીવાર દીકરીઓ પિતાજીને બહુ વાલી હોય છે, એટલે પિતાજી જે છે એ આમ રાજી થઈને ફરતા દેખાય, પરંતુ એમને અંદરથી હોય કે મારી દીકરી મોટી છે ને એનું થયું હોત તો સારું હતું, અમને એની ચિંતા વધારે હતી ને એનું ન થયું વગેરે વગેરે. એટલે કયું તમારી વાસનાને આધારે તમે જે અર્થઘટન કરો એને આધારે સુખ કે દુઃખ જન્મે, અને એ સુખ કે દુઃખની તીવ્રતા વગેરે પણ એના આધારે હોય. સમજો. એટલે અને મહદઅંશ એવું જ હોય છે. અને માટે આ પ્રકારે હંમેશા સુખ દુઃખ જે છે એ બદલાતા રહેતા હોય છે, કારણ કે વાસનાઓ આપણી બધાની અલગ અલગ હોય છે અને આપણી વાસનાઓને આધારે આપણે વસ્તુનું અર્થઘટન કરતા હોવાને કારણે સુખ દુઃખ બદલાય છે. જો જ્ઞાનની પ્રધાનતા હોય તો પછી જ્ઞાન આ વાસનાઓને દબાવે અને આપણું અર્થઘટન એ જ્ઞાનને આધારે થાય તો હેલ્ધી જ હોય, સ્વસ્થ જ હોય, સારું જ હોય. અને એના માટે થઈને એટલે જ તો આપણે કહીએ છીએ કે જ્ઞાની જે હોય છે, આપણા જે આપણે વાત કરીએ છીએ આપણા સંદર્ભમાં, એ જ્ઞાનીનું અર્થઘટન જગતની પરિસ્થિતિ, કારણ કે એ જીવી રહ્યો છે, જીવનમુક્ત છે અને જીવી રહ્યો છે, અને એમાં બધી પરિસ્થિતિઓ અલગ અલગ આવે જ છે પ્રારબ્ધને વશાત, પરંતુ એનું અર્થઘટન જે છે જ્ઞાનને આધારે હોવાને કારણે એનામાં એ રીતે સુખ દુઃખ જન્મતા નથી. કોઈ પરિસ્થિતિ, બાહ્ય પરિસ્થિતિ એને દુઃખી કરી દે, બાહ્ય પરિસ્થિતિને સુખી કરી દે, એવું થતું નથી. એનું અર્થઘટન જે છે જ્ઞાનને આધારે હોવાને કારણે બહુ જ સ્વસ્થ અર્થઘટન થતું હોય છે. અને એનું ઉદાહરણ પૂજ્ય સ્વામીજી અમને આપતા હતા એક, અને તમે કદાચ સાંભળ્યું હશે કે પેલા એક ફિલોસોફર હતા અને પોતે પાછા બિઝનેસમેન હતા, અને એમનો બધો ખૂબ મોટો વેપાર ચાલતો,
ખૂબ બધો એ નિકાસ પણ કરતા, બધી આમ એક્સપોર્ટ કરતા, અને મોટી મોટી વસ્તુ એક્સપોર્ટ કરતા. એટલે હવે પછી એ તો બધું પેલા દરિયાઈ માર્ગે જાય બધું. એટલે એમણે બધી વસ્તુ એમની જે પણ પ્રોડક્ટ હતી એ બધી ભરીને આખું વહાણ જાય અને જે તે દેશમાં, અને એ રીતે એક્સપોર્ટ કરે. પરંતુ એકવાર એવું બન્યું કે એક વહાણ ભરીને એમની બધી વસ્તુઓ ભરીને એમનું એક વહાણ જતું હતું, અને દરિયામાં તોફાન આવ્યું અને આખું વહાણ જ ડૂબી ગયું. અને વહાણ ડૂબી ગયું એટલે તરત પછી સમાચાર તો એને આપે છે, અને સમાચાર આપ્યા ત્યારે એમણે કહ્યું, વોટ, શું? આમ એટલે એકદમ ધક્કો પહોંચ્યો, શું? પણ પછી તરત જ 2 ક્ષણ પછી એમણે કહ્યું, સો વોટ, તેથી શું? હવે આ જે વસ્તુ જે છે ને, બાહ્ય પરિસ્થિતિમાં પહેલું એમનું અર્થઘટન જે હતું એ એમની વાસનાઓના આધાર હતું, નેચરલી, કે આ મારું વહાણ ડૂબ્યું, મતલબ મારો બિઝનેસ આ પ્રકારે એને અસર પહોંચશે, પૈસા મારા ડૂબી જશે થોડા ઘણા, જે પણ હોય. એટલે એ અર્થઘટન એમની વાસનાઓના આધાર હતું. પરંતુ પછી એમણે જે તેથી શું જે કહ્યું એ એમના જ્ઞાનને આધારે કહ્યું. કે ભાઈ પરિસ્થિતિ જે છે એ છેવટે આવું જ છે, બદલાતી રહેતી હોય છે. અને માટે આજે એક પ્રકારની પરિસ્થિતિ, કાલે બીજા પ્રકારની પરિસ્થિતિ, અને આ રીતે વાસ્તવની અંદર જે બન્યું છે એ એક હકીકત જ છે. અને આ પ્રકારે વસ્તુ બદલાતી રહેતી હોય છે, બનતી જ હોય છે, અને વગેરે વગેરે. જે એમણે ફિલોસોફી એમની જે હોય એના આધારે અર્થઘટન કર્યું, એને કારણે તરત જ પાછા સ્વસ્થ થઈ ગયા. અને એમણે કહ્યું, તેથી શું, સો વોટ. એટલે સમજો તમે, એટલે કહેવાનો આશય મારો એવો છે કે બાહ્ય પરિસ્થિતિમાં પહેલાં વોટ કહ્યું ત્યારે આ તો સારું હશે, કદાચ એ ફિલોસોફરનું હૃદય બહુ મજબૂત હશે. નહીં તો, કારણ કે એવું હતું કે એની અંદર એ જમાનામાં તો દરિયાઈ માર્ગે લોકો પણ અવર જવર કરતા, અને એવું હતું કે એમનું કુટુંબ પણ મને લાગે છે એની અંદર હતું. એટલે વસ્તુઓ તો ગઈ, એમનો બિઝનેસ જેનો હતો એ પ્રોડક્ટથી ભરેલું વહાણ હતું, એ તો ગયું, પણ કુટુંબ પણ આખું ખલાસ થઈ ગયું. એટલે નેચરલી વાસનાઓને આધારે શું કે આ મારા પત્ની હતા, આ છે તે છે વગેરે, અને અમારા સુખના વસ્તુ, અમારી બિઝનેસની બધી વસ્તુઓ જે છે મને ધન આપે, સુખ આપે, એ વાસનાઓને આધારે અર્થઘટન કર્યું તો ધક્કો પહોંચ્યો જબરજસ્ત. અને પછી તેથી શું જ્યારે કહ્યું ત્યારે એમણે એ પરિસ્થિતિ વાસ્તવમાં એક હકીકત છે એ રીતે એનો સ્વીકાર કર્યો, એ જ્ઞાનને આધારે સ્વીકાર કર્યો. તો અર્થઘટન બદલાઈ ગયું એમનું. તો પછી એ પાછા સ્વસ્થ થઈ ગયા. કહેવાનો આશય એવો છે, આ વોટને સો વોટ જેવી જ પરિસ્થિતિ છે બધાના જીવનમાં, ખરેખર બધાના જીવનમાં. આપણે આજે આપણે આ છીએ, બરાબર છે, આજનો દિવસ ઉગ્યો છે, અમારા માટે તો અત્યારે ઉગ્યો હવે, એટલે તમારો અડધો દિવસ પૂરો થઈ ગયો છે, મને ખબર છે. પરંતુ કઈ પરિસ્થિતિ આવશે ખબર નથી, કશું નક્કી નથી. અને આ વસ્તુ જે હું બોલ્યો એ એક હકીકત જ છે. કઈ પરિસ્થિતિ આવશે એ નક્કી જ નથી હોતું. અને ધીસ ઇઝ અ ફેક્ટ. એટલે અને સારી ને ખરાબ બંને આવે જ છે, એવું એ પાછું છે. સારી ને ખરાબ એવું નથી કે ભાઈ આ તો સ્વામીજી એવું નથી, ચાલો ગમે તે આવશે પણ એમાં તો મારે તો સારી જ આવશે, એવું તો કશું છે જ નહીં. આપણા પોતાના જ આટલા 30, 40, 50, 60, 70 વર્ષની જિંદગી ગઈ, એની અંદર જોયું છે કેટલાય પ્રકારના ચડાવ ઉતરાવ આવીને ગયા. એટલે હવે ચડાવ ઉતરાવ હવેના હજુ જીવનમાં આવવાના જ છે. હવે આ એક હકીકત છે, આનું નામ જ્ઞાન. અને માટે તમે એ પ્રકારના જ્ઞાન સાથે હવે આવનારી પરિસ્થિતિનું અર્થઘટન કરો તો થોડા સ્વસ્થ રહો. પરંતુ આપણે આવું પ્રકારનું જ્ઞાન ન હોય, હકીકતથી આપણે સભાન ન હોઈએ, અને આપણી વાસનાઓના આધારે અર્થઘટન કરીએ તો ખરાબ પરિસ્થિતિ આવે તો એમાં હાલી જઈએ, અસ્વસ્થ બની જઈએ. કોઈક સારી પરિસ્થિતિ આવે તો આપણને સુખ જન્મે, પેલામાં આપણને દુઃખ જન્મે. એટલે સુખ દુઃખ જન્મવા માટે છેવટે અર્થઘટન પરિસ્થિતિનું જવાબદાર હોય છે. એ અર્થઘટન જો વાસનાઓને આધારે થાય તો જરૂર સુખ દુઃખ પણ જન્મે, અને સુખ દુઃખની માત્રા વગેરે પણ જન્મે. પરંતુ જો જ્ઞાનને આધારે થાય તો પરિસ્થિતિ ગમે તે પ્રકારની હોય, ખરાબ કે સારી, એમાં તમારી સ્વસ્થતા, તમે એ પરિસ્થિતિ પ્રત્યેનો તમારો પ્રતિભાવ વગેરે છે એ ઘણો જુદા પ્રકારનો હોય, સ્વસ્થ હોય, એ કહેવાનો આશય છે. એટલે એનીવે, એટલે ભૂંગતે, પાછું અહીંયા આવી ગયા, ભૂંગતે એટલે વાસ્તવમાં સુખ દુઃખ જે છે એ વાસનાને આધારે એનું અર્થઘટન થવાને કારણે તો એ સુખ દુઃખ જન્માવતું હોય છે. જ્ઞાનને આધારે થાય તો એક જુદા પ્રકારનું.
અને એ આ સુખ દુઃખનો ઉપભોગ કરે છે. ક્યાં રહીને? તો આ શરીરમાં રહીને ઉપભોગ કરે છે. કારણ કે અનેક કર્મો છે અને અનેક કર્મો હોવાને કારણે પાછા એક શરીરમાં નહીં, અનેક શરીરો જોઈએ છે બધા સુખ દુઃખને ભોગવવા માટે. અને એ રીતે નવા શરીરો પણ ધારણ કરે છે. એટલે કહે છે વિચિત્રાસુ યોનિષુ વ્રજન. એટલે એ સુખ દુઃખનો ઉપભોગ કરે છે ભૂંગતે, પરંતુ કેવી રીતે? વિચિત્રાસુ યોનિષુ વ્રજન. વ્રજન એટલે આવી રીતે જઈને. વ્રજ ધાતુનો અર્થ છે જવું, અર્થાત વ્રજન એટલે એક શરીરમાંથી બીજા શરીર વગેરેમાં જઈને. યોનિ એટલે બધા શરીર. અને વિચિત્રાસુ, વિચિત્રાસુ વિવિધ પ્રકારના. વિચિત્ર એટલે વિચિત્ર. હું તો મોંમાં આંગળા નાખી ગયો જ્યારે મેં પેલી નેશનલ જ્યોગ્રાફીની બધી પેલી એ જોઈ ત્યારે મને થયું કે કયા પ્રકારના શરીરો છે. અને એમાં થાય છે એવું કે વાસ્તવમાં જે પૃથ્વી છે એનો એક તૃતીયાંશ ભાગ જ તો આપણી આ જમીન છે ને, બાકી 2/3 તો આ સમુદ્ર છે. એટલે તમને પૃથ્વી પર જે વિચિત્ર પ્રકારના શરીરો, વિચિત્ર પ્રકારના પ્રાણીઓ જોવા મળે એના કરતાં અનેક ગણા વિચિત્ર તો દરિયાના હોય છે. એટલે હદ સુધી કે અમુક તો આમ પેલા દરિયાના તળિયામાં ખડક જેવા હોય, આપણને થાય કે આ તો પથ્થર પડ્યો છે, પણ ત્યાં એ ઉપરથી એક માછલી જાય અને આ હોપ કરીને સીધું અંદર લઈ લે ને ખડક જેવું હોય. અને પછી એ જ્યારે દરિયામાં ચાલતું હોય ત્યારે આપણને થાય કે એનું મોં ક્યાં છે, એના પગ ક્યાં છે, એનું માથું ક્યાં, કશું ખબર જ ના પડે. એને આંખો છે કે નહીં, એટલી વિચિત્ર યોનિઓ બધી ભગવાને ખરું બનાવ્યું છે. અને વિચિત્ર તો શરીરો, એમના રંગ રૂપ તમે જુઓ, બધું વિચિત્ર. એમાં અનેક પ્રકારની ડિઝાઇનો. ઓહો, માછલીઓની અંદર જ હમણાં એક જગ્યાએ એક ટાપુ પર અમે ગયા ત્યારે જે પેલા હોટેલના રૂમમાં રહ્યા હતા અમે, એટલે એ હોટેલના રૂમની અંદર બધા પેલી થોડાક બધા ચિત્રો લગાડેલા. અને એમાં ચિત્રોમાં માછલીઓનો સંગ્રહ હતો. માછલીઓનો સંગ્રહ એટલે પેલા માછલીઓના ચિત્રોનો સંગ્રહ, કે કેટલા પ્રકારની માછલીઓ છે, દરેકનું નામ લખેલું. અને એ બધી માછલીઓ તો એ ત્યાંના ટાપુની આસપાસ એ દરિયામાં જોવા મળે, એ નહીં કે આખા પૃથ્વી પરના. પણ એ જોઈને જ મને થયું કે કેટલા પ્રકારની માછલીઓ છે, કેટલા રંગ, કેટલા રૂપ, કે કલ્પના બહારનું. એટલે આ તો માછલી, એવા તો બધા કેટલાય જીવો છે પાછા. પેલો સી હોર્સ ને આ ને કેટલું છે બધું, પેલા સ્ટાર ફિશ ને પેલી ફિશ ને અનેક. ઇન શોર્ટ, વિચિત્રાસુ યોનિષુ વ્રજન. પોતાના કર્મોને આધારે ગમે ત્યાં જાય, એ પૃથ્વી પર રહે કે પછી ક્યાં તો આ રીતે રહે, ક્યાં તો હવામાં તરતો રહે, બેક્ટેરિયા વગેરે. એટલે આ રીતે આ વિચિત્રાસુ યોનિષુ વ્રજન આયાતિ નિર્યાતી. આયાત અને નિર્યાત શબ્દ જાણો જ છો તમે તો. આયાત એટલે આવવું આપણા દેશમાં, ઇમ્પોર્ટ કરવું. નિર્યાત એટલે જવું, એક્સપોર્ટ. આયાતી એટલે આ રીતે આવવું, અર્થાત એ જે તે શરીરની અંદર આવે છે અને આ રીતે સુખ દુઃખનો ઉપભોગ કરે પોતાના કર્મોને આધારે. કર્મો અનંત છે એના જીવના. કોની વાત ચાલે છે? જીવની. એટલે કોણ? વિજ્ઞાનમય કોષ. સમજો. એટલે પછી તમને થાય કે આપણે કઈ દિશા પકડી છે. એવું નથી. વિજ્ઞાનમય કોષ જેને જીવ કહે છે, જે કરતા છે, ભોગતા છે, એની વાત ચાલી રહી છે. એની યાત્રા, સંસાર યાત્રાની વાત ચાલે છે. અને છેલ્લે બતાવશે કે આ બધું મિથ્યા છે. એનીવે, એટલે કહેવાનો આશય આયાતી નિર્યાતી. આવે છે, યા ધાતુનો અર્થ પણ જવું, પણ આયાતી એટલે આગમન, આવવું. અને નિર્યાતી એટલે આ રીતે એ પછી એ શરીર છોડીને જાય છે જ્યારે પ્રારબ્ધ પૂરું થઈ જાય ત્યારે. હમણાં જ મેં કહ્યું વાસાંસી જીર્ણાની યથા વિહાય, એટલે એ ભગવાને આ જ વસ્તુ કહી. એનીવે, એટલે એ આ જ શરીર એ જે તે શરીરમાં રહીને સુખ દુઃખનો ઉપભોગ કરે છે પોતાની વાસનાને આધારે. અને આ રીતે પછી એ શરીર છોડીને અન્ય શરીરમાં પાછા નવા સુખ દુઃખનો ઉપભોગ કરવા માટે જાય છે. અને અધઃ ઉર્ધ્વમ છે. અને એટલું જ નહીં, શરીરમાં દાખલ થવું નહીં તો બરાબર છે, પણ અધઃ ઉર્ધ્વમ એટલે ઉપર જાય છે, નીચે આવે છે, અર્થાત ઉર્ધ્વ યોની અથવા અધો યોની વગેરેની અંદર એ દાખલ થાય છે. એના વસ્તુ ભગવાને 14મા અધ્યાયના 18મા શ્લોકમાં કહી. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ જગન્યગણ વૃત્તિસ્થાઃ અધો ગચ્છન્તિ તામસાઃ. ભગવાન ગચ્છન્તિ, આ બધા જીવો છે, કેટલાક સત્વસ્થાઃ ઉર્ધ્વમ ગચ્છન્તિ વગેરે,
આ તો ખાલી તમને યાદ કરાવું છું કે આ વસ્તુ ભગવાને પણ 14મા અધ્યાયમાં કહી કે આ જે જીવો જે છે એ અનેક ઉર્ધ્વ શરીરોમાં, દેવતા વગેરેના શરીરમાં, કે અધો યોની વગેરે, ઇવન આપણે પૃથ્વી પર એ ઉર્ધ્વ યોની ને અધો યોની કહી જ શકીએ. આમ તમે જુઓ તો બધા લોકની સરખામણીમાં આપણે મનુષ્ય શરીર જે છે એને મિશ્રિત કહીએ છીએ પુણ્ય પાપનું, અને દેવતા વગેરેને પુણ્ય યોની કહીએ, અને આ બધી રાક્ષસ યોની વગેરેને અધો યોની કહીએ, ને એ બધું બરાબર છે. પણ તમે પૃથ્વી પર જ જુઓ તો તમને ખબર પડી જાય કે આ વસ્તુ સાચી જ છે. ખાલી ચાલો બીજા લોકને અમે નથી માનતા સ્વામીજી, જવા દો. અરે પણ આ પૃથ્વી પર જ છે. કેટલીક યોનિઓ ઉર્ધ્વ છે, મનુષ્ય ઉર્ધ્વ કહેવાય જ ડેફિનેટલી. અને આ વૃક્ષ વગેરે તમે કલ્પના કરો, હંમેશા હંમેશા એમની ગમે ત્યારે હિંસા થઈ જાય, ગમે ત્યારે. બીજી યોનિઓમાં તો શું છે કે દાખલા તરીકે પોતે કશાકનો શિકાર બનવાનો હોય તો દોડી જાય, કંઈક સંતાઈ જાય, ગમે તે કરી શકે. આ શું બિચારા વૃક્ષો શું કરી શકે? અને દિવસ રાત કેવી પ્રકારની ઠંડી સહન કરે, કેવી ઠંડી પડે છે અમેરિકામાં, અને ગરમી દાખલે કે પેલું આપણા દેશની અંદર જ જુઓ, એટલે 50 ડિગ્રી સુધી ટેમ્પરેચર જતું રહે. બિચારા વૃક્ષો તો ઊભા જ રહે, એમને કશું નહીં. વરસાદ પડે, વાવાઝોડા આવે, બધામાં એમને તો ઊભા જ રહેવા, કશે જઈ જ ના શકે પોતાના રક્ષણ માટે. આ એટલે અતિશય અધોયોની કહેવાય. આ તો સ્વામીજી પણ વૃક્ષ જીવ છે. હવે તો જગદીશચંદ્ર બોઝને પૂછ્યા હો ત્યાંથી શરૂ કરો, બીજું શું હોય. એટલે એમને પણ એમની સભાનતા છે, એ ચેતન છે, એમને સભાનતા છે. પોતાના ખોરાક વગેરે માટે પોતાનું જીવન ટકાવવા સૂર્યની દિશામાં વળે છે, બધું કરતા હોય છે. એટલે કહેવાનો આશય એ છે એ બિચારા એમની એ નથી બોલી શકતા, નથી કશું કરી શકતા, એ પ્રકારની યોની છે. એમનું સૂક્ષ્મ શરીર કેવું હશે કલ્પના કરો તમે. હમણાં કહેશે એ આ ચિદાભાસને કારણે જ આવું હોય છે. એટલે અધઃ ઉર્ધ્વમ એષઃ આયાતિ નિર્યાતિ, એષઃ વિજ્ઞાનમય આયાતિ નિર્યાતિ, આ રીતે અવર જવર કરતો રહે છે, આવે શરીરમાં જતો રહે પાછો. અધઃ ઉર્ધ્વમ, અને પાછી એમાં અધો યોની વગેરે. અસ્ય વિજ્ઞાનમયસ્ય એવ અવસ્થા, અને આ બધી અવસ્થાઓ જે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ આ વિજ્ઞાનમયની છે, જીવની છે વગેરે. એટલે એનો અર્થ એવો થયો કે આ હમણાં બતાવશે ને પછી આગળ, આત્માની એકે અવસ્થા જ નથી. એટલે જ્યારે તમે કહો કે હું જાગ્રત છું, ત્યારે તમે ડેફિનેટલી પોતાના વિજ્ઞાનમાં કહી દીધું, નક્કી થઈ ગયું. વિજ્ઞાનમાં કહ્યું પોતાને. અને વિજ્ઞાનમાં એની અંદર શું શું છે મેં કહ્યું તમને, બુદ્ધિ અને પંચ જ્ઞાનેન્દ્રિયો છે. એ ખરેખર વિજ્ઞાનમાં છે, પરંતુ એ ચેતન હોવાને કારણે ભૂલ થઈ જાય છે કે એને આપણે આત્મા કહી દઈએ છીએ. ચેતન બને ને ઉછીના ચૈતન્યથી, એટલે પોતાને જીવ કહીએ છીએ વગેરે પણ તમે કહી શકો. એટલે આ ત્રણ અવસ્થાઓ જે છે એ વાસ્તવમાં આ વિજ્ઞાનમય છે. એનો અર્થ એવો થયો કે આ આત્મા જે છે ખરેખર આ ત્રણેય અવસ્થાઓથી પર છે. જીવ આ ત્રણ અવસ્થાઓ, જો જીવ છે 3 અવસ્થાઓ ધરાવનારો છે, આત્મા જે છે 3 અવસ્થાઓનો સાક્ષી છે. બહુ ડિફરન્સ પડી ગયો. એટલે અહંકાર અને સાક્ષી, આમ તો એવું જ થઈ ગયું ને ભેદ, અહંકાર અને સાક્ષીનો ભેદ, જીવ અને આત્માનો ભેદ, જીવ બ્રહ્મનો ભેદ, એટલે અહંકાર અને સાક્ષીનો ભેદ, બીજો કોઈ ભેદ નહીં. એટલે વાસ્તવની અંદર જીવ 3 અવસ્થાઓ ધરાવે છે. આત્મા જે છે 3 અવસ્થાઓનો સાક્ષી, એ 3 અવસ્થાઓને પ્રકાશિત કરે છે વગેરે. 3 અવસ્થાઓને 3 અવસ્થાઓ જે છે વાસ્તવમાં એ 3 અવસ્થાઓમાં રહેલો આ જે જાગ્રત સ્વપ્ન વગેરે જે ધરાવનારો જે વિજ્ઞાનમાં છે એને સત્તા પ્રદાન કરે છે, સ્ફૂર્તિ પ્રદાન કરે છે, એને પ્રકાશિત કરે છે. આત્મા અવસ્થાત્રય રહિત, જ્યારે આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા વાળો વિજ્ઞાન. અને અહીંયા જાગ્રત સ્વપ્નાદિ અવસ્થા કે છે, એટલે તમારે સુષુપ્તિ ગણી લેવાની. જાગ્રત સ્વપ્નાદ્ય અવસ્થા છે ને, એટલે એમાં જાગ્રત સ્વપ્નાદિ અવસ્થા, એ સંધિ છે ત્યાં, યણ સંધિ. એટલે જાગ્રત સ્વપ્નાદિ, આદિ એટલે આદિ પદાર્થ તમારે અહીંયા, આદિ એટલે વગેરે વગેરે, એટલે એ સુષુપ્તિ અવસ્થા. અને સારું છે સુષુપ્તિ અવસ્થા જે છે એ ભગવાને પ્રદાન કરી, સારું છે. જાગ્રત સ્વપ્નની અંદર સુખ દુઃખનો સતત ઉપભોગ જ કરો છો, એટલે ભગવાન આપણને કર્મફળ સતત આપતો રહે છે આ 2 અવસ્થામાં, અને આપણે ભોગવવા પડે છે. એટલે આ કર્મફળ તો શેના જેવું છે કે આપણે પેલા જેલની અંદર આ લોકો ખબર સજા કરતા હોય ને, પેલા કોરડા મારવાનું, એ અહીંયા તો આપણે બહુ નથી, પરંતુ આ અખાતના દેશોમાં છે કોરડા મારવું. કંઈક એણે કર્યું હોય ત્યારે કર્મફળ રૂપે કોરડા.
કોરડા આમ મારે એટલે એમાં એમ કરતાં કરતાં વ્યક્તિ ક્યાં તો બેભાન બની જાય, ક્યાં તો બહુ અતિશય વાગે ને તો પછી અટકાવી દે એ લોકો, પછી એને પાછું ભાનમાં આવવા દે, અથવા બહુ વાગ્યું હોય તો એને પાછું તેલ વગેરે લગાવે અને બરાબર પાણી રેડી બધું તૈયાર કરે, રાહ જુએ. પછી બાકીના 70 કોરડાની સજા હોય ને 35 આપતા એ બેભાન થઈ ગયો તો પેલા 35 માફ ના થાય, એ તો રવા દેવાના. પેલાને ભાનમાં આવવા દે, એને સ્વસ્થ કરે અને વળી પાછા બીજા 35, એમાં એમ કરતાં બીજા 20માં જ પાછો જો બેભાન થઈ ગયો તો વળી 10 પાછા રવા દે, બીજા 15 છે એ રવા દે. આ રીતે આ સુષુપ્તિ અવસ્થા છે ને આવી છે. ભગવાન કોરડા ઝીંકતો રહે છે બરાબર. મેં કહ્યું હતું ભગવાનની લાકડીમાં છે ને અવાજ નથી હોતો. સામાન્ય રીતે લાકડી કશે તમે પછાડો તો અવાજ તો આવે ને, લાકડી બરડામાં વાગે તો અવાજ આવે જબરજસ્ત, કોરડો બરડામાં વાગે ને તો અવાજ આવે જબરજસ્ત, પરંતુ ભગવાનની લાકડીમાં અવાજ નથી હોતો, પણ વાગે જબરી. એટલે શરીરના સ્તરે પણ આપણને ઈજા થઈ શકે, મનના સ્તરે પણ થઈ શકે, વાણીના સ્તરે પણ થઈ શકે. એવું બોલીએ ને એના કારણે બહુ ભોગવવું પડે. ક્યારેક કશું એવું બોલી જઈએ અને પછી જે હેરાન થઈએ એના પૂછો ને વાત. મનના સ્તરે પણ આપણને પડતા રહેતા હોય છે. પણ તમે વિચાર કરો કે આ સુષુપ્તિ આવે અને બધું રિઝોલ્વ થઈ જાય. જ્યાં કોરડા વાગતા હતા એની સાથેનું તાદાત્મ્ય છૂટી જાય. પેલો બેભાન થાય ત્યારે એને જે કોરડા વાગેલા શરીર વગેરે એની સભાનતા જ ન રહે, એટલે એને એ વખતે દુઃખ ના હોય. પણ એટલે આ સુષુપ્તિ આવી અવસ્થા છે. અને વળી પાછા ભગવાને આ આપે છે, જાણી જોઈને આપેલી છે આ સુષુપ્તિ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આદિ, જાગ્રત સ્વપ્ન આદિ અવસ્થા વાળો વિજ્ઞાનમય. એમાં સુષુપ્તિ જે છે એ આ પ્રકારની અવસ્થા છે. થોડોક રાહત આપે છે ભગવાન. અને વળી પાછો જાગે એટલે જાગવું એટલે જ આ પ્રારબ્ધનું જાગવું, બીજું કશું નથી. હા, જાગવું એટલે કરતા ભોગતાનું જાગવું, વિજ્ઞાનમયનું જાગવું વગેરે. એટલે જીવ જાગ્યો, બસ જાગ્યો ત્યારથી પછી પાછા સુખ દુઃખનો ઉપભોગ શરૂ થઈ ગયો. અને તો આપણે સુખ કહીએ પણ ખરેખર તમને કહું એ સુખ એ વાસ્તવમાં દુઃખ જ છે. એટલે એ વસ્તુ ભગવાને કહ્યું દુઃખાલયમ અશાશ્વતમ. એટલે ભગવાને આ જગતને દુઃખાલય કહ્યું. જગત એટલે શરીરે આવી જ ગયું. શરીર અને જગત અને વચ્ચેનો સંયોગ વગેરેથી છેવટે એ તો દુઃખનો આલય છે. પુસ્તકાલયમાં જેમ પુસ્તકો મળે એમાં અહીંયા સતત દુઃખ જ મળતું રહેતું હોય છે, દુઃખાલય છે. એટલે કહેવાતું વિષય સુખ છે ને, તમે જોજો જે તે વિષયનું સુખ માણો ને પછી એ તમને જે એની ઇમ્પ્રેશન પડે ને એ જે તમને હેરાન કરે ન પૂછો ને વાત. જે વિષયનું સુખ મળ્યું હોય એ વિષય તો જતો રહ્યો, સુખ એક ક્ષણિક હતું. પછી હવે એ વિષય કાં તો સુખ ના આપે તો ઓછું આપે. હવે એવા વિષય એના કરતાં ચડિયાતા વિષયની શોધ ચાલે. હા, તમને એમ કે વિષયનું સુખ ભોગવ્યું એ તો મજા જ છે ને, પરંતુ વાસ્તવની અંદર પછી ફરી જ્યારે ભોગવવા જાઓ ત્યારે સુખની માત્રા એટલી નથી હોતી, અને ફરી ભોગવો ત્યારે નથી હોતી. પછી ધીમે રહીને એમાંથી રસ જતો રહે. રસ જતો રહે તો સારું, સુખનો રસ જ જતો રહે તો સારું. ના, સુખની વાસના છે, પરંતુ હવે તમારે થોડો એનાથી તીવ્ર વિષય જોઈએ છે જેથી કરીને સુખ જન્મે. અને એમાં જીવન એટલે સુખે છેવટે દુઃખનો જ. અને સુખ જે વિષયનું સુખ લેતા હતા એ વિષય પર પરતંત્ર બની જાઓ. અને પરતંત્રતા દુઃખ જ આપે, કોઈ દિવસ સુખ ના આપે. કોઈ પરતંત્રતા હજુ સુધી એ સુખ નથી આપી. જ્યાં પરતંત્રતા હોય ત્યાં એ દુઃખ જ જન્મવાનું છે. અને માટે વાસ્તવમાં એ દુઃખથી મિશ્રિત જ હોય છે સુખ, અથવા તો એ પરતંત્ર બનાવતું હોય છે એ રીતે પણ દુઃખ. અને માટે ખરેખર સુખ દુઃખ બંને બોલીએ છીએ ખરા, પરંતુ છેવટે દુઃખ જ હોય છે. પરંતુ એ દુઃખમાંથી રાહત જે છે એ વાસ્તવમાં સુષુપ્તિમાં મળી જાય. એટલે મેં પેલું કોરડા કહ્યું. સુખ દુઃખ માટે કોરડા શબ્દ વાપર્યો. કોરડાથી તો કેવળ દુઃખ જ જન્મે, સ્વામીજી સુખ ના જન્મે. તમે એમ ઉદાહરણ કેમ આપ્યું? પણ આ કહેવાતું સુખ, વિષય સુખ એ દુઃખનું કારણ જ છે, સમજો. એટલે વિષય સુખ છે જ નહીં. ઇનફેક્ટ વિષયમાં સુખ જ નથી. પછી વિષય સુખ શેનું વળી? વિષય સુખ એટલે વિષયમાં રહેલું સુખ પ્રાપ્ત થાય છે, વિષયમાં કોઈ સુખ જ નથી. ઇનફેક્ટ એ જ મોટા મોટી રામાયણ છે. વિષયમાં સુખ રહેલું છે એ જ વ્યક્તિને ભમાવે છે બરાબર, અને મળતું નથી ને પછી એને ફેંકી દે છે, પછી બીજું કંઈક બીજામાં શોધે છે. ત્યાંય ખરેખર નથી, પણ તો એના પર આરોપ કરી અને પછી એની પાછળ પડે છે. એની ચલો, એટલે આ તો બધું છેવટે અજ્ઞાનને કારણે જ આ છે અસર. એટલે ચાલો હવે 188મો શ્લોક. દેહાદિનિષ્ઠાશ્રમ ધર્મ કર્મ ગુણાભિમાન સતતમ મમેતિ
વિજ્ઞાનકોશોયમતિપ્રકાશઃ પ્રકૃષ્ટસાનિધ્યવશાત પરાત્મનઃ અતો ભવત્યેષ ઉપાધિરસ્ય યદાત્મધી સંસરતિ ભ્રમેણ. બહુ મોટો શ્લોક છે આ તો ચાલશે લાંબો હવે. એટલે કે છે અહીંયા, એટલે જીવ જે છે આપણે આગળ આવી ગયું કે આ રીતે વિચિત્રાશુ યોનિષુ વ્રજન આયાતિ નિર્યાતિ અધઃ ઉર્ધ્વમ ગચ્છતિ વગેરે વગેરે. એટલે આ જીવ જે છે વાસ્તવમાં આ રીતે જે તે શરીર જે છે ટેમ્પરરી, એ કેવળ એક કામ ચલાવ રૂપે ધારણ કરે છે આ સુખ દુઃખના ઉપભોગ માટે. એટલે એનો અર્થ એવો હતો કે આ સ્થૂળ શરીર છે એ તો જીવનું સ્વરૂપ નથી, કારણ કે એ ધારણ કરે છે, છોડી દે છે, ધારણ કરે છે, કર્મનો ઉપભોગ કરે, છોડી દે પછી આયાતિ નિર્યાતિ. એટલે વાસ્તવમાં જીવ જે છે એનું મિશન તો સુખ દુઃખનો ઉપભોગ છે, એના માટે આ શરીર એણે ધારણ કરવું પડતું હોય છે. પોતાના પુણ્ય પાપ છે એના ઉપભોગ માટે. અને પુણ્ય પાપનો ઉપભોગ કરવો એ સાર્વત્રિક નિયમ છે બધા જ જીવો માટે. પણ પુણ્ય પાપને નવા પુણ્ય પાપને અર્જન કરવું, કમાવા, એ સાર્વત્રિક નથી, એ મનુષ્ય શરીરમાં જ છે. નવા પુણ્ય પાપ તમારે કમાવા હોય, કમાણી કરવી હોય તો પછી મનુષ્ય શરીર, એ સાર્વત્રિક નિયમ નહીં. પુણ્ય પાપનો ઉપભોગ કરવા માટે બધા જીવોને વિવિધ પ્રકારના શરીરો મળે છે, એ વસ્તુ કોમન છે. અને એમાં બધા આવી ગયા. પુણ્ય પાપના ઉપભોગ માટે દેવ શરીર ઘણો અધ ઉર્ધ્વમ કહી જ દીધું એમણે. એટલે એમાં દેવતા શરીર હોય કે આપણે મેં તમને કહ્યું હતું આ પ્રમાણે વૃક્ષો વગેરે હોય કે પ્રાણીઓ હોય, મનુષ્ય હોય, જે પણ બધા છે. એ આ અર્થાત શરીર ધારણ કરવાનો યુનિવર્સલ અને મુખ્ય પ્રયોજન, મુખ્ય અને સાર્વત્રિક યુનિવર્સલ સામાન્ય એ પ્રયોજન શરીર ધારણ કરવાનું, પુણ્ય પાપનો ઉપભોગ, સુખ દુઃખના ઉપભોગ કરવાનો છે. અને એકવાર આપણે એક્ઝોસ્ટ થઈ જાય પછી એને આ જીવ એવી રીતે છોડી દેતો હોય છે, જાણે કેવી રીતે ખબર છે. અમેરિકાની અંદર એક આ વસ્તુ હોય છે, કશું પણ હોય ને ખાતા ખાતા એ લોકો પેલા પેપર્સ પડ્યા હોય ને, પેલા એ પેપરો તોડી અને મોઢું લૂછ્યા કરે અને પાછું ફરી પાછા ખાય. અને એ પત્યા પછી પાછા હાથ લૂછવા માટે તમે જુઓ તો જ્યાં ને ત્યાં પેપર વાપરવા, બધા ડિસ્પોઝેબલ, મતલબ વસ્તુ ડિસ્પોઝેબલ. અમેરિકામાં ડિસ્પોઝેબલ, બસ ચા પીધી ફેંકો, પેલા હાથ લૂછ કાગળો ફેંકો, ચાના કપ ફેંકો. તમે જુઓ તો અહીંયા એવું કહેવાય છે એના આસપાસ જે સમુદ્ર છે એની અંદર ક્યારેક એટલો મોટા, અમારા એક સ્વામીજી કહેતા હતા, એ જ્યારે જતા હશે ઇન્ડિયા, પાછા અહીંયા હતા અને ઇન્ડિયા જતા હશે ત્યારે એમણે એ પેસિફિક ઓશન કે એટલાન્ટિક પર ક્યાંક થઈને જતા હશે, મોસ્ટલી એટલાન્ટિક જ. પરંતુ એમણે જોયું કે બહુ વિશાળ માત્રા, એ ઉપરથી જોયું એમણે, વિશાળ માત્રાની અંદર આ બધા પ્લાસ્ટિક ને આ બધું તરતું હતું ઉપર. એ ક્યાંથી, આ દેશમાંથી જ બધું બહાર આ રીતે ગયેલું. કહેવાનો આશય એટલું છે, અને એટલા બધા ગુસ્સે થયા, એ પોતે પેપરે નથી વાપરતા. અર્થાત નેપકિન વગેરે હોય હાથ લૂછવા માટે જમ્યા પછી, તે બધું ધોયા પછી, પરંતુ આ રીતે બધું ડિસ્પોઝેબલ ન વાપરવું જોઈએ, કારણ કે એ બધો કચરો વધારે છે આ પૃથ્વી પર. આ તો પૃથ્વી પરથી સમુદ્રમાં જાય. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે, આ શરીરો આપણે જે ધારણ કરીએ છીએ આવા ડિસ્પોઝેબલ જ છે. સુખ દુઃખનો ઉપભોગ કર્યો અને ફેંક્યું, પછી બીજા સુખ દુઃખના ઉપભોગ માટે નવું શરીર લીધું, વાપર્યું, ફેંક્યું. એટલે આ રીતે એટલે પણ સ્વામીજી આપણે જાતે નથી ફેંકતા, અમારે તો નહોતું ફેંકવું. તમે કહો છો ને ખોટી વસ્તુ છે. પહેલાં અમે ડિસ્પોઝેબલ અમે જે પણ વાપરીએ, ચા પીધી કોઈ પ્લાસ્ટિકમાં કે પેલાના કપમાં, પેપરના કપની અંદર ચા પીધી, એટલે અને પછી ફેંકી દીધું, એ તો આપણે આપણી પસંદગીથી કર્યું. અમે અમારું શરીર કોઈ દિવસ આ રીતે ફેંકતા નથી. હા બરાબર છે, વાત સાચી જ. જો કે મારે કબૂલ કરવું જોઈએ કે ખોટું મેં કહ્યું, પણ ભગવાન લઈ લેતો હોય છે, ચાલો એ ગણો જે હોય તે. પરંતુ આપણે ભલે ના ફેંકીએ પણ ભગવાન લઈ લેતો હોય છે, એ તો નિશ્ચિત છે. અને પછી આ રીતે અન્ય શરીરો વગેરે પ્રાપ્ત થાય છે. અને એ રીતે દેહ, અને આ જે દેહ જે છે વાસ્તવની અંદર એ શું થઈ ગયું, આ રીતે
અર્થાત જીવનું પોતાનું સ્વરૂપ નથી. દેહ તો કેવળ ધારણ કરે છે આ સુખ દુઃખના ઉપભોગ માટે. મેં કહ્યું પુણ્ય પાપનો ઉપભોગ કરવો એ જ આ દેહ ધારણ કરવા માટે હોય છે. અને એ રીતે વાસ્તવમાં માધ્યમ છે. ખરેખર તો માધ્યમ છે જેના દ્વારા આ જીવ જે છે એ સુખ દુઃખનો ઉપભોગ કરે. દેહ એટલે હું દેહ નથી. આ તો શેના જેવું છે કે જે સાધન થકી કે જે માધ્યમ થકી તમે કોઈક વસ્તુ જે કાંઈક કાર્ય કરતા હો એ સાધનને જ તમે અહમ કહેવા માંડો એના જેવી વસ્તુ થઈ ગઈ. દાખલા તરીકે તમે પેલું સ્ક્રૂડ્રાઈવર વાપરતા હો ને, હવે સ્ક્રૂડ્રાઈવર બહુ જ શાર્પ હોય, બરાબર છે. સ્ક્રૂડ્રાઈવર તમારું સાધન છે અને એની શાર્પનેસ વગેરે જે હોય, તીક્ષ્ણતા વગેરે જે હોય એ સ્ક્રૂડ્રાઈવરની છે. તો તમે કોઈ દિવસ એવું ના કહો કે હું તીક્ષ્ણ છું. એના જેવી વસ્તુ છે. દેહ વગેરે જે છે દેહના ધર્મો એ દેહના ધર્મો છે ને, એ તો સાધન છે, સુખ દુઃખનો ઉપભોગ માટેનું સાધન છે અને એ માધ્યમ છે જેના થકી સુખ દુઃખ ઉપભોગ કરો છો. પરંતુ એને જ હું અહમ કહેવા લાગું એ પેલા સ્ક્રૂડ્રાઈવરને કે સ્ક્રૂડ્રાઈવરના ગુણધર્મોને મારા કહેવા એના જેવી વસ્તુ છે. કેમ આ બધું બોલો છો? કારણ કે શરૂઆત અહીંયા એથી થાય છે. જુઓ, દેહાદિ નિષ્ઠા શ્રમ ધર્મ કર્મ ગુણાભિમાન સતતમ મમ ઇતિ. જે સાધન તમને આપવામાં આવ્યું સુખ દુઃખના ઉપભોગ માટે જીવ તરીકે, જીવની વાત કરીએ છીએ, વિજ્ઞાનમયની વાત કરીએ છીએ, એ સાધનને જ તમે વાસ્તવમાં અહમ કહેવા લાગ્યા. એટલે અહીંયા પહેલાં બે મિસ્ટેક થતી હોય છે. પહેલું તો શું છે? પહેલી મિસ્ટેક તો જે જીવ કરે છે, બહુ સફળતાપૂર્વક એ મિસ્ટેક કરે છે, અને એ છે દેહાદિ નિષ્ઠ આશ્રમ ધર્મ. નિષ્ઠા જે છે ને એમાં નિષ્ઠ અને આશ્રમ એ પ્રકારે ગણજો. દેહાદિ નિષ્ઠ આશ્રમ ધર્મ કર્મ ગુણ અભિમાન. અભિમાન એટલે એની સાથે તાદાત્મ્ય કરી દેવું, એમાં અહમ બુદ્ધિ કરવી. તમે એક જીવ છો દાખલા તરીકે, એ ખોટું છે પણ ચાલો તમે જીવ છો એ વાસ્તવમાં, અને તમે આ શરીર છોડીને વગેરે જાઓ છો એ વસ્તુ નિશ્ચિત છે. માટે શરીર તમે નથી એ પણ નિશ્ચિત છે. જો નહીં તો શરીરનો નાશ તમારો નાશ થઈ ગયો હોત જો તમે શરીર હોત તો. પરંતુ એવું નથી. તમે છોડીને જાઓ છો, બીજું શરીર ધારણ કરો છો, આવી વગેરે વસ્તુ એ જાણીતી છે. છતાંય દેહને તમે અહમ અહમ કહી રહ્યા છો, આત્મા કહી રહ્યા છો. એ અહીંયા કહે છે દેહાદિ નિષ્ઠ આશ્રમ ધર્મ કર્મ ગુણ અભિમાન. અભિમાન એટલે મેં તમને કહ્યું પ્રમાણે એમાં આત્મબુદ્ધિ કરવી, અહમ બુદ્ધિ. અથવા પછી મમ, મારા કેવું. મારાય નથી, આ દેહ વગેરે તમારા છે જ નહીં. જો તમારા હોય તો તમારા જ રહેશે, કદી બન્યું જ નથી ને એવું. આપણે જેને મારા કહીએ એ મારાપણું પણ રહેતું નથી, અહમપણું નહીં ને મારાપણું નહીં. દેહમાં તમે સૂઈ જાઓ ત્યારે ક્યાં મામાપણું હોય છે? અહમપણું જ નથી રહેતું ને મામાપણું જ નથી રહેતું. એટલે મામાપણું નહીં ગણવાનું. સમજી, હું દેહ નહીં પણ મારો દેહ તો ખરો જ નહીં. તમે હમણાં સ્ક્રૂડ્રાઈવરનું ઉદાહરણ આપ્યું મને, બરાબર સ્વામી? યા તો તમે સ્ક્રૂડ્રાઈવર, ભલે તમે એમ ના કહો હું સ્ક્રૂડ્રાઈવર છું કે હું તીક્ષ્ણ નથી વગેરે, પણ મારું સ્ક્રૂડ્રાઈવર એ તો કહું જ ને. હવે મારું સાધન છે ને એ ભાઈ, એ ઉદાહરણની મર્યાદા છે. અહીંયા તો મામાપણું નહીં, મામાપણું પણ નહીં. કે મામાપણું નહીં. જો મામાપણું હોય તો તમે એનાથી સંબંધિત થઈ ગયા. તમે જીવ સાલ માની લઈએ અને તમે એનાથી સંબંધિત થઈ ગયા, અને તો પછી વાસ્તવની અંદર તમારે જો એનો સંબંધ હોય તો પછી વાસ્તવમાં એ સંબંધ ચાલુ રહેવો જોઈતો હતો ને. એ પણ રહેતું નથી. તમે પછી બીજું જે શરીર આવશે, દાખલા તરીકે મેં આ શરીર ધારણ કર્યું છે અને પછી મેં ઘોડાનું શરીર ધારણ કર્યું, તો હવે એમાં મમ બુદ્ધિ આવી. તો હવે આ દેહ મારો કે પેલો દેહ મારો? ઇન શોર્ટ, મમપણું એ અધ્યાસ છે. કહેવાનો આશય છે, બતાવશે હમણાં. મમપણું પણ અધ્યાસ છે અને આવ્યું છે અહમપણાને કારણે. અને ક્યારેક અહમપણું હોય છે ને ક્યારેક મમપણું હોય છે. એ જ બતાવે છે ખોટું છે, કંઈક ગડબડ થઈ ગઈ છે. ક્યારેય દેહને તમે અહમ કહો છો અને ક્યારેય દેહને તમે મારો કહો છો. મારું શરીર બોલો છો અને ક્યારેક હું જ શરીર એ રીતે વાત કરો છો. હા, એવું કરો છો. હું પુરુષ એમ કહું ત્યારે તમે શરીરને જ અહમ કહી દો છો. અને હમણાં મારું શરીર ઠીક નથી રહેતું એમ જ્યારે કહો ત્યારે મારું કહો છો શરીરને. એટલે જો મારું શરીર કહેતા હોય તો તમે શરીરથી અલગ થઈ ગયા. તમે કહો કે મારી કાર, તો તમે ને કાર એક થોડા થયા. મારું એટલે સંબંધ એટલે દ્વિનિષ્ઠ, બે વસ્તુ હોય મિનિમમ. તો પછી મારું શરીર કહું ત્યારે તમે દેહથી અલગ છો. તો સારું, એવું હોય તો ચાલો સ્વીકારી લઈએ, મામાપણું રાખવું જ જોઈએ. કારણ કે તમે ને દેહ અલગ જ છો. એવું કદી બને કે તમે મારી કાર કહ્યું ને પછી એક દિવસ તમે કાર એક જ થઈ ગયા? આવું ના બને. અને એવું જો થયું તો પછી કોઈ ચોક્કસ ગરબડ છે. એ ગરબડ ત્યાં નહીં, અહીંયા. એટલે ક્યારેક દેહને તમે અહમ કહો છો, ક્યારેક દેહને મમ કહો છો, ક્યારેક મનને તમે મમ કહો છો, મારું મન કહો છો, ક્યારેક મનને જ અહમ કહો છો. એટલે મનના જે ભાવ હોય તેને તમે અહમ કહો છો.
હું ક્રોધી છું એમ તમે કહો ત્યારે વાસ્તવમાં તમારે મનની જે વૃત્તિ છે ક્રોધ વૃત્તિ એને જ તમે અહમ કહી દીધું. અને ક્યારેક મનને તમે મારું કરો છો. મારું મન આજકાલ બહુ ઉદાસ રહે છે, આમ બહુ ફિલોસોફરની જેમ મારું મન ઉદાસ રહે છે. હા ભાઈ, તારી ઉદાસી તારું નામ આપી દઈએ, ઉદાસ. તેમ પંકજ ઉદાસ હતા, એવી રીતે કંઈક તમારું નામ આપી દઈએ. એટલે ઉદાસીનતા અને ચાલો હવે તો પછી બહુ બધું લાંબુ છે, જો આવવાનું છે, અધ્યાસની બહુ મોટી ચર્ચા છે એની અંદર. એની ઇન શોર્ટ કહેવાનો આશય છે દેહાદિનિષ્ઠ આશ્રમ ધર્મ કર્મ ગુણ અભિમાન. એટલે સમજો મમકાર, મારો દેહ કરો એટલે પેલું ઉદાહરણ જે સ્ક્રૂડ્રાઈવરવાળું છે અહીંયા એપ્લાય નહીં કરતા. એ પછી અમુક હદથી આગળ એ ઉદાહરણ કામ નહીં કરે. એની એટલે દેહાદિનિષ્ઠ, નિષ્ઠ એટલે એ ધરાવનાર. દેહાદિનિષ્ઠ, દેહ વગેરે જે છે એટલે જે દેહના ધર્મો છે એ વસ્તુમાં અહમપણું કરવું એ એ એ એ ખોટી વસ્તુ છે. અધ્યાસથી બતાવશે. દેહાદિ અને અહીંયા દેહના જે ધર્મો છે એટલે પહેલો તો દેહ અને પછી એના ધર્મો, એ બધાની અંદર મમપણું કરવું કે અહમપણું કરવું, અભિમાન. પહેલું તો દેહમાં મારો દેહ કહો, દાખલા તરીકે હું દેહ કહો, બંને ખોટું છે. પછી આશ્રમ જે છે અર્થાત એ પણ વાસ્તવમાં આ 4 આશ્રમ આપણે જે વાત કરીએ છીએ એ બ્રહ્મચારી વગેરે, ગ્રસ્થ, વાનપ્રસ્થ વગેરે એ આ દેહના ધર્મો છે, એ રીતે કહો. હવે આમ તો મેં તમને પહેલાં આ વસ્તુને જરા જુદી રીતે કહી છે, તમને યાદ નહીં હોય. આશ્રમ ધર્મ સામાન્ય રીતે એ સૂક્ષ્મ શરીરના ધર્મ ગણાય, કારણ કે કોઈ જન્મથી બ્રહ્મચારી નથી. આ વસ્તુ સમજી લેવાની. જન્મ્યો છે માટે બ્રહ્મચારી છે એવું ના માનતા. બ્રહ્મચારીપણું એટલે તો વાસ્તવમાં અધ્યયન, જે તે વેદ મતલબ જે તે તમે જ્ઞાન વસ્તુ એટલે શાસ્ત્રનું અધ્યયન, કોઈ જે વિદ્યાશાખાનું અધ્યયન કરો ત્યારે તમે બ્રહ્મચારી કહેવાય. ખરેખર બ્રહ્મણી ચરતી. અને અહીંયા તો આપણે ઓફકોર્સ આપણા સંદર્ભમાં છે, કે ક્રિશ્ચનોમાં ક્યાં બ્રહ્મચારીપણું, ફલાણાપણું ને વાનપ્રસ્થન એવું બધું ક્યાં હોય છે કશું. પરંતુ આપણા માટે તો બ્રહ્મ એટલે વેદ, અને વેદમાં ચરણ કરવું, વેદમાં રહેલા ધર્મોનું પાલન કરવું અને વેદનું અધ્યયન કરવું, બસ એ જ. એ જે છે એ બ્રહ્મચારી અવસ્થા છે. એટલે એ તો અહીંયા અંતઃકરણનું એ પ્રકારનું અધ્યયન કરવાની વૃત્તિ. કોઈ જન્મ્યો એટલે બ્રહ્મચારી નથી આમ તો, એટલે દેહનો જન્મ થાય છે. વર્ણ દેહના ધર્મો બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે છે, કારણ કે એ પેલું આપણે અત્યારે જાતિની દ્રષ્ટિએ ગણો, જન્મથી કોઈ વ્યક્તિ બ્રાહ્મણ વગેરે, તો દેહનો જન્મ, એટલે એ રીતે વર્ણને સ્થૂળ શરીરના ધર્મ ગણી શકાય. પણ તો આશ્રમ સામાન્ય રીતે નહીં. દાખલા કે સંન્યાસી, બરાબર, કે વાનપ્રસ્થ કે ગૃહસ્થ એટલે વાસ્તવમાં શું, શરીર તો એનું એ જ છે, તો ગૃહસ્થ ક્યાંથી કહેવાય? જે બ્રહ્મચારીનું શરીર છે એ જ ગૃહસ્થમાં એ જ શરીર હોય છે. તો પછી એમાં તમે દેહનો ધર્મ કેવી રીતે એને કહી શકો? તમે વિચાર કરજો જરા, કે સ્વામીજી આ દેહનો ધર્મ છે ગૃહસ્થપણું, અહીંયા સૂક્ષ્મ શરીરનો ધર્મ ગૃહસ્થ. એટલે હું ગૃહસ્થ બનું એમ કરીને લગ્ન કરવું વગેરે નિર્ણય અને આધારે લગ્ન કરે, એટલે ગૃહસ્થ પણ સૂક્ષ્મ શરીરનો ધર્મ ગણવો જોઈએ. ચાલો, એટલે જે આ તો દેહનો ધર્મ ગણવો તો દેહનો, વાનપ્રસ્થ વગેરે, સંન્યાસ વગેરે પણ એવું જ છે. એ તો આ કપડાં વસ્ત્રો હોય છે, વસ્ત્ર દેહનો ધર્મ નથી. વસ્ત્ર દેહનો ધર્મ નથી, સમજો આ વસ્તુ. એટલે ઇન શોર્ટ, સંન્યાસ આશ્રમ સ્વીકારવો, એનો નિર્ણય કરવો, એના આધારે જે તે પ્રકારની મનના અંદર તમારી એના આચરણની જે વ્યવસ્થા હોય, કે વાનપ્રસ્થ બનો, આ બધું અંતઃકરણને આધારે. એટલે આશ્રમ ધર્મ ખરેખર તો સૂક્ષ્મ શરીરના ધર્મ ગણવા જોઈએ, મનના. અને વર્ણ વગેરે જે છે એ તો બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે એ તો આ શરીરના ધર્મ, કારણ કે જન્મથી આવે એમ કરીને આપણે એ વાસ્તવમાં ગુણકર્મ છે પાછું એમાં. પરંતુ ચાલો એને આ દેહનો ધર્મ ગણી શકો. એનીવે, એટલે દેહાદિ નિષ્ઠ, દેહ વગેરેમાં રહેલા દેહના અથવા આશ્રમ, અને પછી ધર્મ એટલે અહીંયા વર્ણ ગણવાનું. દેહાદિ નિષ્ઠ આશ્રમ, અને પછી ધર્મ એટલે વર્ણ, અને પછી કર્મ, બધી આ દેહ વગેરે બીજી બધી એક્ટિવિટી કરતું હોય, આ બધી શરીર વગેરે, સૂઈ જવું, બેસવું, દોડવું, આ તે અનેક પ્રકારનું આ બધી એક્ટિવિટી પણ જે છે એ દેહનિષ્ઠ છે. પછી ગુણ એટલે દેહના ગુણ, દેહના વિશેષો, દેહની ઊંચાઈ, એની ચામડીનો રંગ છે
કે વજન છે, કે તમારો દેખાવ છે વગેરે, આ બધી વસ્તુઓ એ પણ દેહનિષ્ઠ છે. સ્વસ્થતા વગેરે. અને લિંગ તમે જુઓ, જેન્ડર, પુરુષપણું, સ્ત્રીપણું, આ બધું દેહનિષ્ઠ છે. એટલે દેહાદિનિષ્ઠ આશ્રમ, ધર્મ, કર્મ, ગુણ, અભિમાન, જે દેહમાં રહેલું છે આ બધું, આશ્રમ કે ગુણ કે કર્મ કે આ બધું, એ અભિમાન, એ મારો ધર્મ છે એમ. મમ ઇતિ, એ બધા મારા ધર્મો છે. એ અર્થાત હું બ્રાહ્મણપણું ધરાવું છું, હું બ્રાહ્મણ છું એમ કહો, હું બ્રહ્મચારી છું વગેરે વગેરે વગેરે. અને આ રીતે હું ચાલું છું, દોડું છું, આમ તેમ, બરાબર ને, હું ગૃહસ્થ છું અને વગેરે. એટલે આ બધું જે દેહનિષ્ઠ છે એ બધું ખરેખર હું વાસ્તવમાં મારામાં લઈ લઉં છું. અર્થાત હું તો જીવ છું, દેહથી વિલક્ષણ છું, સ્થૂળ દેહથી વિલક્ષણ છું, પરંતુ દેહના ધર્મો બધા જે હોય છે એ બધા મારા ધર્મો હું કહી દઉં છું. અયમ વિજ્ઞાન કોશ અતિપ્રકાશ ભવતી. આગળ કે છે આ વિજ્ઞાનમય કોષ, અયમ વિજ્ઞાન કોષ, આ જે આ વિજ્ઞાન કોષ, વિજ્ઞાનમય કોષ, આ જીવ જે છે એની જે વાત કરી રહ્યા છે, અતિપ્રકાશ ભવતી, એટલે બીજા બધા કોષો કરતાં, બીજા બધા કોષો પ્રકાશ છે પરંતુ ચેતન છે, પરંતુ આ તો અતિ પ્રકાશ છે, બીજા કરતાં વધુ ચેતન છે. એટલે વિજ્ઞાનમય કોષ અતિ પ્રકાશ, બ્રિલિયન્ટ, અર્થાત ચેતન પ્રકાશ એટલે આવો બહાર પ્રકાશ એવો નહીં, ચેતનતાની દ્રષ્ટિએ અતિ સેન્સિટિવ, અર્થાત એ કારણ કે વિજ્ઞાનમય કોષમાં જે અભિવ્યક્ત થયો ને ચૈતન્ય, એને કારણે વાસ્તવમાં આ પ્રકારે ભેદ પાડે છે. સ્વામીજી તમે તો કહેતા હતા અંતઃકરણ જ આખું, ને હવે પાછું આમ જે જ્યારે કોષની વાત કરે ત્યારે એ રીતે આપણે સમજવાનું, જ્યારે શરીરની દ્રષ્ટિએ વાત કરે ત્યારે આપણે કે સૂક્ષ્મ શરીરમાં અભિવ્યક્ત થયું, સૂક્ષ્મ શરીર પહેલાં ચેતન બનતું, અતિ પ્રકાશમાન, એને કારણે સ્થૂળ શરીર પ્રકાશમાન બન્યું. એટલે સ્થૂળ શરીરની સરખામણીમાં સૂક્ષ્મ શરીર વધુ પ્રકાશમાન, વધુ ચેતન, કારણ કે ત્યાં સીધે સીધું ચૈતન્યની અભિવ્યક્તિ થઈ. સ્થૂળ શરીર તો સીધે સીધું ચૈતન્યને અભિવ્યક્ત કરી શકતું જ નથી, એ રીતે વાસ્તવમાં એ અતિ પ્રકાશમાન નથી બનતું. એ સ્થૂળ સૂક્ષ્મ શરીર દ્વારા સ્થૂળ શરીર ચેતન બનતું બને છે ને. એટલે અહીંયા હવે કોષની દ્રષ્ટિએ વાત કરી રહ્યા છે ત્યારે કહે છે કે ભાઈ અન્નમય કોષ કરતાં કે પ્રાણમય કોષ કરતાં, મનોમય કોષ વગેરે કરતાં આ વિજ્ઞાનમય કોષ છે અતિ પ્રકાશમાન છે વધુ, કારણ કે ચૈતન્ય સીધે સીધું આ બુદ્ધિમાં અભિવ્યક્ત થયું. અને એ કહેશે આ બીજા કોષોની સરખામણીમાં સૂક્ષ્મ છે, વધારે સૂક્ષ્મ પણ છે, અને ત્યાં ચૈતન્યની અભિવ્યક્તિ, આત્મા અતિ સૂક્ષ્મ છે. અને ત્યારબાદ સૌથી વધુ ત્યારબાદ જે સૂક્ષ્મતા એમાં ક્રમમાં પહેલું વિજ્ઞાનમય આવે છે. બુદ્ધિ વાસ્તવમાં સૌથી વધુ સૂક્ષ્મ ગણાય છે બીજાની સરખામણી, પ્રાણમય અને બીજું મનોમય વગેરેની સરખામણીમાં. કારણ કે જે સૂક્ષ્મ હોય ને એ સામાન્ય રીતે નિયંત્રણ કરતું હોય, સામાન્ય રીતે. એ રીતે વિજ્ઞાનમય જે છે મનોમય વગેરેનું નિયંત્રણ કરે છે. બુદ્ધિ કરવી જોઈએ તો આપણી, કારણ કે અજ્ઞાન વગેરેને કારણે તો બધું ગરબડ થઈ ગયેલી છે. મનોમય કોષ એટલે આપણી લાગણીઓ વગેરેની પ્રધાનતા રહે છે. ખરેખર સામાન્ય રીતે બુદ્ધિ વગેરે જે છે, આપણી વિવેક શક્તિ જે છે, એની પ્રધાનતા લાગણીઓ પર રહેવી જોઈએ. એટલે આપણે લાગણીશીલ જે બની જતા હોઈએ છીએ એના કારણે જે જીવનમાં મુશ્કેલીઓ થાય છે એ બતાવે છે કે આપણી વિવેક શક્તિ કુંઠિત થયેલી છે, બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. ખરેખર બુદ્ધિનું પ્રાધાન્ય રહેવું જ જોઈએ. અને બુદ્ધિ સામાન્ય રીતે, અને આમ પણ તમે જુઓ તો મનોમય કોષ તો છે ને, આમે સંકલ્પ વિકલ્પ કરતું હોય છે. એમાં તમે પછી નિર્ણય કરતા હો છો, કરો જ છો, હંમેશા કન્ફ્યુઝિંગ નથી રહેતું. દાખલા તરીકે આ ક્લાસ ભરવો કે નહીં, આજે સવારે તમે નક્કી કરો, સવારે એટલે તમે નક્કી કર્યું, અહીંયા જોડાતા પહેલાં સવાર આવી જાય છે, એટલે આ તમે ભરું કે ના ભરું, આજે હવે શનિવાર ચાલશે, પછી સાંભળી લેશે, સ્વામીજી મૂકતા જ હોય છે. ના હવે ચલો ને, અત્યારે અમે બીજું શું કરીશ, જો નહીં ક્લાસ ભરું તો અત્યારે ટીવી જોઈશ, કે અથવા તો પેલું સોશિયલ મીડિયા પર જઈશ, કે મોબાઈલ જોયા કરીશ, એના કરતાં ક્લાસ ભરું. ના પણ હવે આ બહુ ગરમી છે અત્યારે, તો આજે તો કંટાળો આવે છે. પછી એક નિર્ણય કરશો તમે કે નહીં ભરવું કે ભરવું, એ બુદ્ધિ. એટલે મનોમય કોષ જે છે એના ઉપર હંમેશા વિજ્ઞાનમયનું નિયંત્રણ છે જ, અને માટે વિજ્ઞાનમય સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે એ સ્થૂળનું નિયંત્રણ કરતું હોય છે, ઘણી ઘણી રીતે બતાવાય. એ દ્રષ્ટિએ વિજ્ઞાનમય અતિ સૂક્ષ્મ હોવાને કારણે સૌથી વધુ સૂક્ષ્મ હોય એમાં જ આ અતિ સૂક્ષ્મ આત્મા જે છે અભિવ્યક્ત થાય. માટે વિજ્ઞાનમય વધુ ચેતન છે એમ કહેવાય, અતિ પ્રકાશમાન, વધુ સેન્શન છે.
સ્થૂળ શરીર તો છે જ, એટલે એનામાં સંવેદના ચેતનતા છે, પરંતુ બુદ્ધિ વધુ ચેતન છે. અતિપ્રકાશ ભવતી, આ વિજ્ઞાનમય કોષ છે અતિપ્રકાશ. અને એના માટે પાછું એનું કારણ આપે છે, પ્રકૃષ્ટ સાનિધ્યવશાત. એટલે આ વિજ્ઞાનમય કોષ છે એ આત્માની સૌથી નજીક છે. હવે આ જ્યાં નજીક આવ્યું એટલે સમજ પાછું તકલીફ શરૂ થાય. નજીક આવ્યું એટલે પછી એનો અર્થ એવો થયો કે આપણને લાગે કે આપણે ભૌતિક રીતે અંતર છે. વિજ્ઞાનમય કોષ આત્માની સૌથી નજીક, પછી એનાથી સહેજ દૂર મનોમય કોષ, પછી એનાથી દૂર થોડો પ્રાણમય, એનાથી દૂર અન્નમય. એને આવું જ બતાવે છે. જોજો, આવું ચિત્ર જોયેલું છે મેં કોઈકના ઘરમાં, કે આત્મા એક ડોટ વચ્ચે, એનાથી પછી એનાથી આગળ એક સર્કલ આવે. એ સર્કલ જે છે આ વિજ્ઞાનમય, પછી એનાથી ઉપર બીજું સર્કલ જે હવે બિંદુથી દૂર થતું જાય, એ સર્કલ મનોમય, પછી એનાથી ઉપર પ્રાણમય, પછી એનાથી ઉપર મોટું સર્કલ આવે અન્નમય. એટલે આ રીતે વાસ્તવની અંદર વિજ્ઞાનમય જે છે આત્માની અત્યંત નજીક છે અને બીજા બધા કોષો દૂર છે. એટલે એના કારણે વિજ્ઞાનમય વધુ ચેતન છે. જેવી રીતે આપણે આ ગ્રહોની અંદર આપણી આ સૂર્યમાળા છે ને, એમાં પેલો બુધ મર્ક્યુરી એ સૌથી નજીક અને પ્લુટો સૌથી દૂર. તો બુધ જે છે એના પર પ્રકાશ સૂર્યનો કેવો, બહુ જ અતિશય પ્રકાશ, અતિ પ્રકાશમાન. અને પ્લુટો પર તો અંધારો, આછો પ્રકાશ હોય કદાચ, બસ એવી રીતે. અરે પણ પેલો સૂર્ય તો જે છે એ તો મર્યાદિત વસ્તુ છે. એ મર્યાદિત વસ્તુ હોય ત્યારે આ બધું શક્ય હોય, દૂર ને આ તે બધું. પરંતુ દાખલા તરીકે તમે અને હું ઊભા છીએ, બરાબર, હે, આ આપણી પૃથ્વી પર. હું કહું કે કોણ આકાશની વધુ નજીક છે, તો તમે શું કહેશો? આપણે બે અહીંયા ઊભા છીએ અવકાશની અંદર, હું કહું કે કોણ આકાશની વધુ નજીક છે? સ્વામીજી, આવું ના હોય. આકાશ આપણને બંનેને વ્યાપીને રહેલું છે, એ દ્રષ્ટિએ આવું ના બોલાય. એવું છે. ત્યારે આત્મા તો સર્વવ્યાપી છે. સર્વવ્યાપી હોય તો પ્રત્યેક કોષમાં વ્યાપેલો છે, તો પછી કયો કોષ આત્માની નજીક અને કયો દૂર, તો શું ના હોય? એટલે સમજવાનું છે આ પ્રોક્સિમિટી વગેરેની જે વાત કરવામાં આવે છે એ તો કેવળ ખાલી આ સૂક્ષ્મતાની દ્રષ્ટિએ. આત્મા અત્યંત સૂક્ષ્મ છે અને પછી આવે છે નંબર વિજ્ઞાનમયનું જે સૌથી સૂક્ષ્મ છે. એ દ્રષ્ટિએ એને સન્નિધિ અહીંયા કહેવામાં આવે છે. બીજી કોઈ અહીંયા તમે કોઈ આવું ભૌતિક અંતર ના વિચારતા કે વિજ્ઞાનમય આત્માની બહુ જ નજીક, આત્મારૂપી સૂર્યની બહુ જ નજીક માટે અતિ પ્રકાશમાન છે, અને આ અન્નમય કોષ વગેરે પેલા પ્લુટો જેવા છે, દૂર છે. આવું કશું છે નહીં. અને બધું જ વાસ્તવમાં આત્માને અંતર્ગત જ રહેલું છે. અને એ રીતે વાસ્તવમાં પણ તું અન્નમય વગેરે સ્થૂળ, એટલે એનાથી ઓછો સ્થૂળ આમ પ્રાણમય, ને એનાથી ઓછો સ્થૂળ મનોમય, ને એનાથી ઓછો સ્થૂળ, એટલે કે સૂક્ષ્મતા વધતી જાય. એ સૂક્ષ્મતાની દૃષ્ટિએ વિજ્ઞાનમય આ બીજા બધા કોષો કરતાં સૂક્ષ્મ. અને માટે પેલા આત્મા જે અત્યંત સૂક્ષ્મ છે, સૂક્ષ્માત સૂક્ષ્મ, એટલે એની જાણે કે નજીક છે એવું કહેવામાં આવે છે. વેદાંત છે ને આ રીતે વાસ્તવમાં બધા ફિગરેટિવ એક્સપ્રેશન વાળું બહુ જ છે. એટલા માટે જ આ બધા સંપ્રદાયના આચાર્ય વગેરેની જરૂર પડતી હોય છે કે જે આ રીતે આ વસ્તુનું સોલ્યુશન, આ વસ્તુની સમજ આપે. નહીં તો આમાંથી પાછો નવો કન્સેપ્ટ ઊભો થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.